ભારત દેશ આ અંગ્રેજ સરકાર વતી અને મહારાજને જ્યારે ત્યાંના અધિકારીઓ આવી અને કીધું કે આ જગ્યા તમારે જોઈએ એટલી લેવો, પહેલાં તો પૂછ્યું કે કંઈ મઠ બઠ છે કે નહીં, એવો શબ્દ વાપરેલો છે કે આટલી સારી પ્રવૃત્તિ થઈ રહી છે તો મઠ બઠ છે કે નહીં. મહારાજનો પ્રભાવ બધા ઉપર હતો. તો મહારાજ કે અમને તો કે હાથમાં રૂમાલ રાખવાનું વજન થાય છે. જ્યારે આ કાળુપુર મંદિરની જગ્યા આપીને આપવાની વાત કરી ત્યારે એના નકશા છે આજે પણ આપણા પાસે, એનો દસ્તાવેજ છે, જે ઓરિજિનલ દસ્તાવેજ કરેલો છે એ લોકો માટે આપણે હજી ઓપન નથી કરેલો. એમાં જૂની પદ્ધતિમાં ફલાણા શેરીમાં ફલાણા વ્યક્તિના ઘરથી લઈને ફલાણા શેરી સુધીને આ ને તેને એવી રીતે બધું કરેલું છે. પણ બધી જગ્યા લગભગ રેલવે સ્ટેશનથી લઈ અને સીધી જાડી સુધી બધી આપણી જ છે. મારે કે જેટલી જોઈએ લઈ લો. પછી મહારાજે જ્યારે નક્કી કર્યું ને તો કે 99 વર્ષના પટ્ટે અમે લખી આપીએ. મહારાજ કે અમારે જોઈતી નથી, એ વસ્તુમાં અમે માનતા નથી. મહારાજ આ તો કંપની હતી એટલે એને અધિકાર 99 વર્ષના પટ્ટા કરવાની જ હતી, કાયમી લખી આપે એવી શક્તિ નથી. તો એ વખતે એ કાગળ ને શિફ્ટ કરી વાણમાં મોકલી, લંડન મોકલાયો, રાણીનો સિક્કો વાગ્યો અને પાછો આવ્યો અને મહારાજને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ જગ્યા આપી હોય. હવે એ કાગળ છે ને આપણા પાસે છે.